આજે આપણે વાત કરીશું ટાટા પાવર શેરના બારામાં અને જાણીશું આના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને કે આના ટાર્ગેટ શું હોઈ શકે છે ને કયા લેવલે તમારે આને બાય કરવો જોઈએ ને ઘણા લોકોના પોર્ટફોલિયોમાં આ એકદમ વધારે જ પડતું હવેથી જે છે અમને લોસ બતાવી રહ્યો છે અને તમે હવે શું કરી શકો આમાં અને શું એવરેજ કરવો જોઈએ કે પછી વેચીને બધું આમાંથી નીકળી જવું જોઈએ। તો ચાલો એના ટેકનિકલ ચાર્ટ ઉપર જઈને જોઈ લઈએ। તો મિત્રો આપણે ટાટા પાવર શેરના ટેકનિકલ ચાર્ટ ઉપર આવી ગયા છીએ અને આ છે અત્યારે ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ। તો મિત્રો જો તમને હું અહીંયા એક ટ્રેન્ડ લાઇન બતાવું કે અત્યારે આ ટ્રેન્ડ લાઇનમાં જ આ શેર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે। જેમ કે અહીંયાથી જોઈએ આપણે આ ટ્રેન્ડ લાઇન ખેંચી લઈએ, જેમ કે આ રેઝિસ્ટન્સનું કામ કરે છે। વારે ઘડીએ આ ટ્રેન્ડ લાઇનની આજુબાજુ જઈને પાછળ નીચેની સાઈડ આવી જાય છે અને સેકન્ડ કે આ જે સપોર્ટ લે છે એ પણ આ ટ્રેન્ડ લાઇનના તરીકે જ લે છે। જેમ કે જો અહીંયાથી આ ટ્રેન્ડ લાઇન ખેંચી લઈએ તો આનો આ એક સપોર્ટ લેવલ બની જાય છે। તો જો આમાં ટ્રેડ થાય છે આ ચેનલમાં, તો હવે તમારે શું કરવું જોઈએ એ આપણે ડિસ્કસ કરીએ। જેમ કે આનો જે સપોર્ટ લેવલ છે બીજો એ છે 316 રૂપિયા। ત્યાંથી સપોર્ટ લઈને પાછો અહીંયા જશે આ લાઈને અને અહીંયા પાછો રજિસ્ટ્રી ફેસ કરશે। તો હવે આનું વીકલી ચાર્ટ એક વખત જોઈ લઈએ કે કેવી રીતના છે અને શું થઈ શકે છે। તો મિત્રો આપણે અહીંયા વીકલી ચાર્ટ ઉપર આવી ગયા છીએ। તો જો અહીંયા વીકલી ચાર્ટ ઉપર અહીંયા એક હું હમણાં લાઈન દોરું જે એનો એક સપોર્ટ લેવલ મને બતાવી રહ્યો છે। જેમ કે આ છે 314 રૂપિયા। આ 314 રૂપિયા ઉપર જો સપોર્ટ લઈને બાઉન્સ બેક થાય તો આમાં સંભાવના છે કે અહીંયાથી આ બાઉન્સ બેક કરીને પાછા ઉપરની સાઈડ જઈ શકે છે। પરંતુ જો આ સપોર્ટ તૂટશે તો બીજો એનો જે સપોર્ટ છે એ છે 254 રૂપિયા। તો જો તમે આમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવા માંગતા હો અને તમારી નીચેની સાઈડ એવરેજ કરવા માંગતા હો તો તમે આમાં આ જે 254નું લેવલ છે એ લેવલે તમે આમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકો છો ધીરે ધીરે। અને અત્યારે ઉપરના લેવલે જે લોકો પણ ફસાયા હશે એ લોકો માટે પણ જે આ 259 કે આજુબાજુ 260 આજુબાજુ એ જગ્યાએ ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો પણ એ લોકો કરી શકે છે અને આ એક સપોર્ટ સારો છે એનો। તો આ લેવલે આવવાની રાહ જોજો ને જે લોકો મારા જૂના વિડીયો જોતો હશે એમ તો હું અહીંયા જ એક વખત એ લોકોને મેં વોર્ન કરી દીધા હતા કે ભાઈ હવે તમે લોકો આમાં પ્રોફિટ બુક કરવું હોય તો કરી દેજો, કારણ કે એફઆઈઆઈ એક મહિનાથી લગાતાર સેલિંગમાંથી જ છે અને એમના જોડે જે 2019-2020ના જે લીધેલા શેર હતા એ બધા એ લોકો આ 2025માં બધાને ચિપકાવીને અત્યારે ભાગી રહ્યા છે। તો મિત્રો ઇન્વેસ્ટ કરો પણ વિચારી સમજીને કરો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમે કયા કયા સ્ટોકમાં ફસાયેલા છો એ કમેન્ટ કરજો। તો એના બારામાં પણ આપણે ટેકનિકલ કરીને એનો વિડીયો બનાવીશું। તો મિત્રો કમેન્ટ કરતા રહેજો, તમે કમેન્ટ કરશો તો મને વધારે ઉત્સાહ મળશે અને હું સારા વિડીયો તમને બનાવીને આપી શકીશ। તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં।